જાણી જોઈને મારું કિડનેપિંગ થતું હોય ને એવું કેમ થાય? હાય, ડોન્ટ વરી, મારું કિડનેપિંગ તો નથી થઈ રહ્યું, પણ ઓફિસથી આવતા આવતા રાજે મને બહુ મસ્ત સરપ્રાઈઝ આપી કે આપણે ટ્રીપ પર જઈ રહ્યા છીએ. તો બસ ફટાફટ બેગ પેક કર્યો છે અને બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છીએ. તમે પણ અમારી સાથે આ ટ્રીપને એન્જોય કરો અને અમારી સાથે આગળ વધો. મેનું ધક ધક ઘોરેલા કેમ? મારા પાસે સરપ્રાઈઝ મને 4 દિવસ માટે બહાર થઈ છે. ધક ધક તો થાય ને, મતલબ જાણી જોઈને મારું કિડનેપિંગ થતું હોય ને એવું કેમ થાય? જ્યાં પણ જઈએ શરૂઆત તો મસ્ત પિઝાથી કરી લઈએ. હેલો, ફાઇનલી તું બસમાં બેસી ગઈ, યસ. બટ તને ખબર નથી ક્યાં જઈ રહી છે. હા, કારણ કે બસ ઉપર બી નથી બસ ક્યાં જાય છે. તો તને કેવી ફિલિંગ આવે છે? તને જેમાં આ રીતે અચાનક પેકિંગ કર્યું છે તે અચાનક બસમાં એટલી જલ્દીથી બેસી ગઈ હોય અને તને કશો જ આઈડિયા નથી કે તું ક્યાં જઈ રહી છે. A few moments later. જેનો આપણે આતુરતાથી વેઇટ કરતા હતા એ ફાઇનલી મંઝિલ આપણી આવી ગઈ છે. એન્ડ આ પર્સનલી મારે 2025ની બકેટ લિસ્ટની આ જગ્યા છે જે મારા હબીએ સાન્ટા બનીને મારી વિશ પૂરી કરી છે. એન્ડ આપણે પહોંચી ગયા છે પાવન ભૂમિ એવી નાથ દ્વારા. ઓન ટાઈમ પહોંચી ગયા છીએ તો ફટાફટ મંદિર તરફ જઈએ કે મંગળા દર્શન મિસ ના થાય. તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફાઇનલી ગુડ મોર્નિંગ, મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ ફર્સ્ટ ઓફ ઓલ ઓફ યુ. એન્ડ આજે સવારમાં અમે બંને રેડી થઈ અને 5:30 વાગ્યાના મંગળા દર્શન માટે નીકળી ગયા છીએ. ઓકે, બાય. સરસ મજાના દર્શન થઈ ગયા છે. મંગળા દર્શનમાં એટલી ભીડ પણ ન હતી. ઠંડી તો જુઓ યાર, બહુ જ છે. ચાલો હવે મસ્ત ગરમ ચા થઈ જાય અને સાથે થોડો નાસ્તો પણ કરી લઈએ જેથી કરીને ઠંડી કંટ્રોલ થાય. અને શું તું મારી સાથે એક કપ ચા ટ્રાય કરીશ? વાય નોટ. અને ખાલી ચા નહીં યાર, સાથે સાથે મસ્ત ખમણ ઢોકળા, પોહા, રબડી એન્ડ જલેબી. ઓકે હની, તું આ જોતો ખરા કેટલો સુંદર લાગે છે આ લાલો. વાવ યાર, એન્ડ વાઘા તો જુઓ યાર, આટલું કલેક્શન તો H&M ઝારામાં બી આપણું નથી હોતું, એટલું ભગવાનના મસ્ત વાઘા છે. હા, કાનાના વાઘા તો સુંદર જ છે, પરંતુ અહીંની ગલી તો જો અને કેટલી સુંદર છે. હા યાર, એનાથી પણ વધારે સુંદર છે એના ઝરૂખ. હા યાર, ખૂબ જ મસ્ત છે. જો તમે અહીંયા આવો નાથ દ્વારા તો અહીંની ગલીઓમાં ફરજો અને રબડી પીવાનું તો ભૂલશો જ નહીં. રબડીને સાઈડમાં મૂકીને મારી વાઈફ જો પોતાના ટાસ્ક કમ્પ્લીટ કરવામાં પોતાની સેલ્ફી પાડી રહી છે. રાજ ઓફિસ ટાસ્ક છે, મારા નથી. તો દર વખતની જેમ પરંપરા મુજબ મારી વાઈફે પોતાની શોપિંગ સ્ટાર્ટ કરી દીધી છે. એમને એમની શોપિંગ કરવા દો અને આપણે જશું નાથ દ્વારાને એક્સપ્લોર કરવા માટે. અહીં આવ્યો ને રતાળા ચિપ્સ ના ખાય તો યાર આ જર્ની અધૂરી છે. તમે પણ ટ્રાય કરજો. આઈ એમ બિગ ફેન ઓફ ધીસ રતાળા ચિપ્સ. બાય ધ વે, રાજ માટે તો ફર્સ્ટ ટાઈમ હતું. લેટ સી કે એના રિએક્શન કેવા હતા. અત્યારે તો ફિલહાલ મને ઠંડી બહુ જ લાગી રહી છે, પણ ખરેખર ચિપ્સ બહુ જ મસ્ત છે. ગલીઓ ઘૂમતા ઘૂમતા પહોંચી ગયા પુષ્ટિય માર્ગીય વૈષ્ણવો માટેનું અત્યંત પવિત્ર સ્થાન એવું રાધાકુંડ. અહીંના દર્શન માત્રથી મન શુદ્ધ થઈ જાય છે. તો ચાલો હવે તમને મળાવું છું મારી મીઠી અને મીઠુંને. હા,
એને મરચું જ ખાવું હતું કે નહીં? હની, આ તો જો કેટલું મસ્ત છે ગાયનું બચ્ચું. શ્રીનાથજીની ભૂમિ પર ગાયના બચ્ચાને પણ પ્રેમ આપવો એ પણ એક પૂજા જ છે ને. હાસ તો ચાલો આપણે હવે આગળ વધીએ. હવે મંગળાના દર્શન કરી લીધા છે અને હવે અમે પ્રસાદી લેવા જઈએ છીએ. એન્ડ ફાઇનલી અમે સનલાઇટ એટલે લઈએ છીએ કે ઓફિસનો ટાસ્ક હતો કે સનરાઈઝ જોડે ફોટો પડાવવાનો, પણ સનરાઈઝ જોડે વિચ ઇઝ નોટ પોસિબલ કારણ કે અમે લોકો દર્શન કરતા હતા. હવે સૂરજ ઉગી ગયો છે કમ્પ્લીટલી. પછી વિડીયો કે ફોટો ક્લિક કર્યા છે. તો પ્રસાદ લેવા માટે અમારે ફરી મંદિર પાસે આવવું પડ્યું હતું. હા યાર, અને એમાં ને એમાં જ અમે 5 કિલોમીટર ચાલી લીધું છે. હા, એક્ઝેક્ટલી. મેડમે શોપિંગ એટલી કરી છે ને તો પણ ફરીને એના દુકાનો જવું છે. ફાઇનલી દર્શન કર્યા પછી શોપિંગ બી કરી લીધી છે, પ્રસાદ બી લઈ લીધો છે, પાછા આવી ગયા છે ગમના નાથ દ્વારામાંથી હવે પાછા રિટર્ન જઈએ છીએ બસ સ્ટેન્ડ તરફ. ત્યાંથી આગળનો હજી એક કાર્યક્રમ છે જે કન્ટિન્યુ રાખે. તો આપણે આ સરપ્રાઈઝ ટ્રીપને પહેલો અલ્પવિરામ અહીં નાથદ્વારામાં જ આપીએ. હા, ચોક્કસ. આગળની જર્ની આપણે નેક્સ્ટ વ્લોગની અંદર જોશું. ત્યાં સુધી તમે લાઈક અને કોમેન્ટ કરીને જણાવો આ ટ્રીપ વિશે. યસ ગાઈઝ, જરૂરથી જણાવજો. બાય ગાઈઝ.